નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, હવે વાત કરીએ તારીખ 31થી લઈ અને 1 જાન્યુઆરી સુધી એક રાજ્યની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે. તો એના વિશે તો ખાસ કરીને આ શક્યતાઓ છે માવઠાની, તે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે ગુજરાત પરથી પસાર થાય છે, જેના કારણે તારીખ 31 ડિસેમ્બર એટલે કે આવતીકાલથી લઈ અને પરમ દિવસે 1 જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લો સાથે સાથે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, આ વિસ્તારની અંદર માવઠાની શક્યતા વધુ જોવા મળશે, જેની અંદર વાદળછાયું વાતાવરણ, કોઈ જગ્યાએ છાટાછૂટી તો હળવા ઝાપટા પણ પડી શકે. આ સિવાયનો જે બીજો વિસ્તાર છે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, તેની અંદર પણ કોઈ જગ્યાએ છાટાછૂટી થવાની શક્યતાઓ છે આગામી 2-3 દિવસની અંદર. આ સિવાયનો જે રાજ્યનો બીજો વિસ્તાર છે તેની અંદર વાદળછાયું વાતાવરણ, તો કોઈ જગ્યાએ છાટાછૂટી થઈ શકે. તો આગામી 2 દિવસ માવઠાની શક્યતા હોય તો તે શક્યતાને ધ્યાને લઈ અને આપના જે ખડાની અંદર જો કોઈ પણ પાકનું કાપણી થયેલો પડેલો હોય, ચોમાસું પાક જે હતો તે મગફળી છે તે ખુલ્લામાં પડેલી હોય તો તેને ઢાંકી દેવી જોઈએ. આ સાથે સાથે જો ચારો છે, ઘાસચારો, તેને પણ વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખી દેવું જોઈએ. તારીખ 2 થી લઈને ફરી વખત વાતાવરણ ખુલ્લું થતું જોવા મળશે, હાલ તેવું ફોરકાસ્ટ મોડલોના આધારે લાગી રહ્યું છે. આ સિવાય પણ કોઈ જો વધારે અપડેટની જરૂર હશે તો અલગથી અપડેટ આપવામાં આવશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.